Hello dear students, good morning to all of you. In this video lecture session, I am going to start the unit number 1 part 2. Okay, unit number 1 part 2 is quite lengthy, so I divided this unit in the two parts. Okay, so here there are unit number 1 part 2 first session, that the engineering cost and estimation. Okay, so what are the types of cost and how it's estimate in this session you have to going to learn it. Okay, so let's start. There are the content regarding this overall we can say that sessions is first one, there are the introduction to engineering cost and estimation. Second topic is cost concept and classification of cost, cash book versus book cost, then life cycle cost, then after type of estimation models, improvement and the learning curves and benefit of learning curve. Okay, so in this video lecture I am covering this first, we can say that first four topic. I have covering this first four topics, that the introduction to engineering cost and estimation, cost concept and cost classification, cost versus book cost, and life cycle cost. Okay, so first topic is introduction to engineering cost and estimate. Okay, so let's see it. The engineering branch is closely related to the cost because most of the engineering decisions is boils down to the various types of projects and estimation of this project cost. Various aspects of the cost is related to engineering project are included in the broad scope of the engineering economics. Okay, so એન્જિનિયરિંગ જે પણ ફિલ્ડ છે બરાબર છે, એ વાસ્ટ ફિલ્ડ છે બરાબર. એમાં ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ તમે કન્સિડર કરો છો. જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ જે છે એ તમારા હાથમાં લ્યો છો તો એ પ્રોજેક્ટ જે છે એ તમારી માટે બેનિફિશિયલ છે કે નહીં, એને માટે કેટલો કોસ્ટ મીન્સ અહીંયા તમારે લેવાનું છે એક્સપેન્સ. ઓકે, એક્સપેન્સ એટલે શું કહેવાય? ખર્ચો ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ કે કોઈ તમે પ્રોજેક્ટ જે લ્યો છો હાથમાં તો એ પ્રોજેક્ટ માટે તમારે કેટલી કોસ્ટ થશે, કેટલો તમારો એક્સપેન્સ થશે, એ મેઝર કરવા માટે જે છે આ તમારે ટોપિક જે છે એ સમજવાનો છે. So cost concept and cost classification. So first one, what is meaning of cost? Cost may be defined as a resources sacrifice for foregone to achieve the defined objective. કે કોઈ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે જે પણ તમને એક્સપેન્સ થાય છે બરાબર છે, જે ખર્ચો થાય છે એને આપણે કહીએ છીએ કોસ્ટ. સો કોસ્ટ ઓફ ફેક્ટર ઇઝ પ્રોડક્શન ઇન ઇકોનોમિક્સ, કે લેન્ડ છે બરાબર, તમે કોઈ જગ્યા ભાડે રાખો છો તો એના ઉપર તમારે રેન્ટ આપવું પડે છે, તો રેન્ટ ઇઝ વન ટાઈપ ઓફ યોર કોસ્ટ. બરાબર છે, કે રેન્ટ જે છે ભાડું જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તો એ લેન્ડ ઉપર એટલે કે જમીન ઉપર તમે જે જમીન ભાડે રાખવા માટે જે પણ તમે કહેવાય કે પૈસા ખર્ચો છો કોસ્ટ, એ શું આવશે? રેન્ટ. દેન સેકન્ડ ઇઝ અ લેબર. લેબર એટલે શું કહેવાય કે તમારા એમ્પ્લોઈઝ છે, કર્મચારી જે છે, કામદારો બરાબર છે, તો એને તમે શું આપશો? વેજીસ એન્ડ સેલેરીઝ. વેજીસ એટલે કે કહેવાય મજૂરી અને સેલેરી એટલે કે પગાર બરાબર છે, તો એ તમે એને આપશો. તો એ તમારી શું છે? એક કોસ્ટ છે. તમે પ્રોજેક્ટ તૈયાર કરો છો, એ પ્રોજેક્ટ માટે તમારે એમ્પ્લોઈઝ રાખવા પડશે, લેબર રાખવા પડશે, તો એ લોકોનો જે ચાર્જ છે બરાબર છે એ તમારી કોસ્ટ ગણાશે. દેન આફ્ટર કેપિટલ. કેપિટલ એટલે ગુજરાતીમાં કહેવાય છે મૂડી બરાબર છે, એટલે કે પૈસા. તો પૈસા તમે કોઈની પાસેથી બોરોડ કરો છો. બોરોડ મીન્સ વોટ? કે ઉછીના પૈસા લેવા, તો એને આપણે કહીએ છીએ ઇન્ટરેસ્ટ. એના ઉપર તમારે શું આપવું પડે છે? વ્યાજ આપવું પડે છે બરાબર. તો એ તમારી શું છે? વન ટાઈપ ઓફ કોસ્ટ છે બરાબર. દેન આફ્ટર એન્ટરપ્રાઇઝ મીન્સ કે તમે કોઈ પણ કહેવાય કે ભાડે રાખો છો, કોઈ ફેક્ટરી છે કે કોઈ પ્રોડક્શન હાઉસ છે બરાબર છે, તો એના પર તમને શું મળે છે? પ્રોફિટ મળે છે. સો ધેર આર ધ કોસ્ટ એન્ડ ધેર આર વી કેન સે ધેર આર ધ કન્સેપ્ટ ઓફ કોસ્ટ બરાબર. દેન આફ્ટર વોટ આર ધ સિગ્નિફિકન્સ ઓફ કોસ્ટ ઇન એન્જિનિયરિંગ ઇકોનોમિક્સ, કે એની જરૂરિયાત, એનો ઇમ્પોર્ટન્સ શું છે? સિગ્નિફિકન્સ મીન્સ ઇમ્પોર્ટન્સ. The cost concept is very important in the engineering economics, is general and the project management in particular. It facilitates the use of scarce economic resources to provide the project from low efficiency project to the high efficiency project. In the job contract decision, the cost estimation of the floor limit and facilitate the competitive bidding, and thus it's guide him to for the cost control through
arresting an inefficiencies wastage and the innovative effort of the cost is reduction the help in the devising chapter, and we can say that cheaper substitute helping to reducing the cost. Okay, તો કોસ્ટની જરૂરિયાત શું છે, બરાબર છે. કોસ્ટ મીન્સ કે એક્સપેન્સ. જો તમે પ્રોજેક્ટ જે છે એમાં વધારે પડતો તમારે કોસ્ટ હશે તો તમારો પ્રોફિટ જે છે એ શું થશે, ઓછો થશે. પ્રોફિટ માર્જિન તમારો ઘટી જશે. તો પ્રોફિટ માર્જિન ન ઘટે અને તમારો જે પ્રોજેક્ટ છે એ લો એફિશિયન્ટ હોય, અહીંયાથી હાઈ એફિશિયન્ટ બને, એના માટે જે છે એ આપણે કોસ્ટ છે એ મેઝર કરવાની હોય છે. ઘણીવાર જોબ કોન્ટ્રાક્ટ જે પણ આપણે ડિસિઝન કરીએ છીએ તો એમાં જે છે એ એક કોમ્પિટિટિવ બિડિંગ થાય છે. બિડિંગ મીન્સ વોટ, કે પ્રાઇસ છે એ નક્કી થાય છે. એક્ઝામ્પલ લઈએ કે કોઈ પર્સન જે છે, બરાબર છે, એને સારી સ્કિલ છે, તમે એને કહો છો કે હું તને આ કામ માટે 10,000 રૂપીસ જે છે એ આપીશ, બરાબર છે, એઝ અ સેલેરી. ઓકે, બટ એ જે છે તમે બિડિંગ કરો છો કે ભાઈ 10,000 નહીં, બરાબર છે, એ એમ કહે છે કે 10,000 રૂપીસ મને આપો, તો તમે સામે એને નેગોશિએટ કરો છો કે નહીં, અમે 10,000 નહીં પણ અમે તને 8,000 રૂપીસ આપીશું. તો આ તમે શું કરો છો કે 2,000 રૂપીસ જે છે એ તમે તમારી કોસ્ટને સેવ કરો છો. તો એ તમે ક્યાં ઉપયોગ કરી શકશો, જ્યારે પણ તમે આગળ જે છે તમારો પ્રોજેક્ટ જ્યારે વધશે તો એ કોસ્ટને જે છે તમે જો કંટ્રોલ કરશો તો તમને આગળ સારી રીતે અને સસ્તા તમારા જે રિસોર્સિસ છે તમને મળી શકશે. You know that if our cost is lesser, then profit can automatically we can say higher. Okay, take the example, whenever you produce any product at the 10 rupees, okay, 10 rupees માં તમારી પ્રોડક્ટ જે પ્રોડ્યુસ થાય છે તો તમે એને 15 રૂપીસમાં સેલ કરો છો, બરાબર. હવે એ નહીં પ્રોડક્ટ જો તમને 8 રૂપીસ કોસ્ટ હોય અને તમે એને 15 રૂપીસમાં જે છે એ તમે એને સેલ કરો, બરાબર છે, તો અહીંયા તમારો પ્રોફિટ માર્જિન કેટલો છે, 5 રૂપીસ, અને અહીંયા કેટલો પ્રોફિટ માર્જિન હશે, ઓફકોર્સ 7 રૂપીસ, રાઈટ. તો શું થશે કે તમારો પ્રોફિટ માર્જિન પણ વધશે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. Then after various cost classification is most IMP question regarding unit number 1, that what are the types of cost. Okay, so on the basis of cost behavior, production volume, there are the mainly two type of cost, fixed cost and variable cost. Then on the basis of change in total cost in relation to the certain specific volume, so there are the type of cost are total cost, average cost and marginal cost. Then on the basis of cost incurrence, there are the recurring cost and non-recurring cost. And some important classification for the cost are opportunity cost, sunk cost, incremental cost, implicit cost and explicit cost. So in the next slide, you are going to learn in detail regarding this cost types. So first type is fixed cost. Okay, the main name you can, from the name you can easily understand the cost which is fixed, right. કે જે કોસ્ટ જે ફિક્સ છે, બરાબર, એને શું કહીએ છીએ આપણે, fixed cost. So fixed cost is refers as the cost which does not register a change with an increase or decrease in the quantity of goods and produced by the firm. So fixed costs are those costs that companies should bear irrespective of the level of the production. So fixed costs are less controllable in the nature than the variable costs, as they are not dependent on the production factor such as a volume. So the different example of fixed costs can be rent, salary, property tax. So there are the fixed cost. Okay, fixed cost એટલે શું કે તમારું પ્રોડક્શન જે છે એ વધે, મીન્સ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, બટ આ જે કોસ્ટ છે એ સેમ જ રહે, એમાં કોઈ પણ ચેન્જ ન આવે. એને પ્રોડક્શન જે છે તમે વધારો કે ઘટાડો એનાથી કોઈ મતલબ નથી, જે કોસ્ટ જે છે એ ફિક્સ જ રહેશે, તમારું જે એક્સપેન્સ જે છે એ ફિક્સ જ રહેશે, બરાબર. તો એને શું કહેવાય છે, ફિક્સ કોસ્ટ. ટેક ધ એક્ઝામ્પલ ઓફ પ્રોપર્ટી ટેક્સ. ઓકે, હવે તમે પ્રોપર્ટીનો યુઝ કરો કે ન કરો, તમારે ટેક્સ જે છે એ પે કરવાનો છે, રાઈટ. હવે પ્રોપર્ટીનો તમે યુઝ કરો છો તો પણ પ્રોપર્ટી ટેક્સ સેમ જ રહેવાનો છે, નથી યુઝ કરતા તો પણ સેમ રહેવાનો છે. સો દેર આર કોલ્ડ ધ ફિક્સ કોસ્ટ. Okay, then after variable cost. Variable cost is refers to as a type of cost that will be shown in the variation as per a changes in the level of production. Okay, if your production level is higher, then your variable cost is higher. If your production level is decreases, then your variable cost is also decreases. Depend on the volume of production in the company, the variable cost is increases or decreases. The various examples of variable cost are cost of raw material that are used for the production, sales commissions and the labor costs. So there are also considered in the variable cost. કે આને શું કહેવાય છે, વેરિયેબલ કોસ્ટ કહેવાય છે, કે જે કોસ્ટ
તમારું પ્રોડક્શન વધશે તો વધશે, પ્રોડક્શન ઘટશે તો ઘટશે, બરાબર છે. In the next slide, you see there are the graph regarding this fixed production. We can say that fixed cost and variable cost. અહીંયા તમને ગ્રાફ આપ્યો છે. અહીંયા તમે જુઓ કે યુનિટ ઓફ પ્રોડક્શન જે છે એ વધે છે, તેમ છતાં પણ ફિક્સ કોસ્ટ જે છે દેર આર ધ પેરેલલ ટુ ધ એક્સ એક્સિસ, કે એમાં કોઈ પણ વેરિએશન આવતું નથી. દેર આર ધ સેમ ફોર ધ વી કેન સે દેટ ઓલ ધ પ્રોડક્શન લેવલ. દેન વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ શું છે? પહેલાં 0 છે. જેમ જેમ તમારું યુનિટ જે છે ઇન્ક્રીઝ થાય છે એમ એમ વેરિયેબલ કોસ્ટ પણ વધે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. Then after, third cost is the total cost. Okay, total cost means what? Total cost means the total of fixed cost and variable cost. પ્લસ ઓફ ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટનો પ્લસ કરું તમે, બરાબર છે, સરવાળો જેને કહીએ છીએ આપણે, બરાબર છે. સો ઇટ્સ કોલ્ડ ધ ટોટલ કોસ્ટ. The total cost is the simplest term, is all cost is incurred to be producing something or engaging in activity. In economics, total cost are variable cost plus fixed cost. Okay. Then average cost. Average cost means what? Average cost means the average cost is per unit cost of the production is obtained by the dividing the total cost divided by total output. Okay, so per unit production you can see that we mean that the all fixed and variable cost is taken into the consideration for calculating the average cost. Thus is also called per unit cost. Here there are the equation of, we can say that average cost is total cost divided by the quantity. Okay. Then after, marginal cost. Marginal cost is the additional cost is incurred for the production of and the additional unit of output. The formula is calculated by dividing the changes in the total cost and by change in the total production output. Okay. So in the next slide you see this example regarding these three costs. Here I consider one example regarding the average cost, marginal cost and total cost. Here you see total cost is 10, so average cost is 10 divided by 0, so it's called infinity, and there are the no changes in the total cost, so it's blank. Okay, સમજાય છે? ઓકે, અહીંયા તમે જુઓ તમારી ટોટલ કોસ્ટ કેટલી છે? ઓફકોર્સ 20 છે. 20 ભાગ્યા 1 ડિવાઇડેડ બાય 1, સો એવરેજ કોસ્ટ કેટલી મળશે? 20, બરાબર છે. એમાં ચેન્જીસ કંઈ આવે છે ટોટલ કોસ્ટમાં? યુ सी 20 માઇનસ 10 એટલે તમારી જે માર્જિનલ કોસ્ટ કેટલી મળશે? યસ, 10 મળી. ઓકે. દેન પછી જો આઉટપુટ કેટલું છે? 2, બરાબર છે. ટોટલ કોસ્ટ કેટલી છે? 28. 28 ડિવાઇડેડ બાય 2, સો કેટલા આવશે? 14. સો વોટ આર ધ ચેન્જીસ ઇઝ અકર ઇન ધ ટોટલ કોસ્ટ? 28 ડિવાઇડ માઇનસ 20, સો માર્જિનલ કોસ્ટ કેટલી આવશે? 8. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ, રાઈટ? દેન થર્ડ યુનિટ જોઈએ ત્યારે આપણી ટોટલ કોસ્ટ કેટલી છે? 34. સો 34 ડિવાઇડેડ બાય 3, so average cost is 11.3. Then marginal cost is 34 minus yes 28, so કેટલા આવશે? 6. Then after 4, total cost is 38. 38 divided by 4, so 9.5. Then changes in the total cost, 38 minus 4, so is 4. 38 minus 34, so 4. Then fifth unit, so 42 divided by 5, so 8.4. Then 42 minus 38, so marginal cost is 4. Then after 6th unit, 48 divided by 6, so 8, and there are the changes in 48 minus 42, so 6. Then after 7, 56 total cost, 56 divided by 7, 8. Then after 56 minus 48, so 8. Then 8 unit, 72 total cost, 72 divided by 8, so 9. And 72 minus 56, so 16. I hope you understand this marginal cost, average cost and total cost. Okay. Then after, next cost is a recurring cost. What is the meaning of recurring cost? Simple language માં કહું તમને કે જે કોસ્ટ જે સ્પેસિફાઈ ઇન્ટરવેલ હોય, મીન્સ વોટ, કે પર્ટિક્યુલર ટાઈમ પછી આપણે ખર્ચો થવાનો જ છે, બરાબર છે, તો એ બધા રિકરિંગ કોસ્ટમાં આવશે. જોઈએ મિનિંગ. A recurring cost is a one that occur at the regular interval or is anticipated. The cost to provide the electricity to a production facility is a recurring cost. બરાબર છે કે તમારે ઇલેક્ટ્રિસિટી ચાર્જ જે છે એ તમારે થવાનો છે પર્ટિક્યુલર ઇન્ટરવેલમાં. ટેક ધ એક્ઝામ્પલ, આફ્ટર 1 month, આફ્ટર 2 month એ તમારે પે કરવાનો જ છે, તો એ રિકરિંગ કોસ્ટ કહેવાશે. દેન
A non-recurring cost is a one occur is a irregular intervals and not generally anticipated. The cost to be a replaces a company and vehicles damage beyond the repair in the accident in a non-recurring cost. કે non-recurring cost કહે છે કે જે તમે decided નથી, કોઈ સ્પેસિફિક ઇન્ટરવલ પછી તમારે એ થવાની પણ નથી, બટ વી કેન સે દેટ વી કેન નોટ ડિસાઇડેડ અબાઉટ ઇટ એન્ડ આકસ્મિક રીતે એક્સિડન્ટલી કોઈ તમને ઓચિંતાની કોઈ કોસ્ટ થાય છે. એક્ઝામ્પલ લઈએ કે તમારું મશીન જે છે એનું વ્હીકલ ડેમેજ થઈ જાય છે, બરાબર છે, કે કંપનીનું વ્હીકલ ડેમેજ થઈ જાય, કંપનીનું મશીન ડેમેજ થઈ જાય છે ઓચિંતાનું, તો એ જે કોસ્ટ છે બધી, તો એ કઈ આવશે? નોન રિકરિંગ કોસ્ટ. ઓકે. Then after opportunity cost. Okay, opportunity cost means what? See, when an economist refers to the opportunity cost of resources, they mean the value of next highest valued alternative use of the resources. If, for example, you spend the time and the money going to a movie. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું, કે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો અને મની પણ સ્પેન્ડ કરો છો મૂવીમાં જવા માટે. યુ કેન નોટ સ્પેન્ડ દેટ ટાઈમ એટ ધ હોમ ફોર રીડિંગ અ બુક. કે તમે જે છે એ ટાઈમ જે તમે મૂવી જોવા માટે યુઝ કરો છો એ તમે રીડિંગ માટે કરતા નથી. એન્ડ યુ કાન્ટ સ્પેન્ડ ધ મની ઓન ધીસ સમથિંગ એલ્સ, કે એ પૈસાનો તમે બીજે પણ કંઈ ઉપયોગ કરતા નથી. If your next best alternative to seeing a movie is reading the book, then the opportunity cost seeing the movie is the money spent plus we can say pleasure to forgo by the not reading the book. બરાબર છે. તો અહીંયા તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કઈ છે કે એક ઓપ્શન જે છે એને તમે પસંદ કરો છો, સિલેક્ટ કરો છો, અને બીજો ઓપ્શન તમારે જતો કરવો પડે છે, તો એ જે બીજો ઓપ્શન જે હશે એ તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ હશે. અહીંયા તમને આપ્યું છે એક્ઝામ્પલ કે તમે મૂવી જોવા જાઓ છો તો તમે રીડિંગ તમારું જે છે એ તમે ફરગોટ કરો છો, તો એ તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થાય છે. બરાબર છે. એવી જ રીતે આપણે પ્રોડક્શનમાં એક્ઝામ્પલ લઈએ. ઓકે, કે એક મશીન છે, બરાબર છે, એ મશીનરીમાંથી તમને જે છે 10,000 યુનિટ્સનું પ્રોડક્શન થાય છે, બી જે છે એમાં 8,000નું પ્રોડક્શન થાય છે, તો તમે ઓફકોર્સ એ સિલેક્ટ કરો છો અને બી જે છે, બરાબર છે, બીજું ઓલ્ટરનેટિવ, એને તમે જે છે એ કેવો કે રિજેક્ટ કરો છો, ફરગો કરો છો, તો એ માટેની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું થશે? બીના 8,000 યુનિટ. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. દેન આફ્ટર ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ, એના નેમ એનું જે નેમ જે છે એ સેલ્ફ સ્ટેટેડ છે. ઇન્ક્રીમેન્ટલ મીન્સ વોટ? જેમાં સતત ઇન્ક્રીમેન્ટ થતો હોય, વધારો થતો હોય એ કોસ્ટ. સો ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ઇઝ ધ ટોટલ ઇન્કર્ડ ડ્યુ ટુ ધ એડિશનલ યુનિટ ઓફ પ્રોડક્શન being produced. So the incremental cost is calculated by analyzing the additional expense involved in the production process, such as the raw material. For one additional unit of production, there are the understanding the incremental cost is help to company to boost the production efficiency and profitability. ઓકે, એ શેના માટે ઉપયોગી છે? તો એ કંપનીને પ્રોડક્શનની એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા વધારવા માટે અને પ્રોફિટ વધારવા માટે. એક્ઝામ્પલ આપું તમને તો જુઓ અહીંયા 1,000 યુનિટ જે છે એ કોઈ કંપની પ્રોડ્યુસ કરે છે, બરાબર છે, તો એને 80 રૂપીસ ચાર્જ લાગે છે. હવે 1,001 એટલે કે એક યુનિટ પ્રોડક્શન જે છે ઇન્ક્રીઝ થાય છે તો એને 85 રૂપીસ ચાર્જ થાય છે. તો અહીંયા ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ કેટલી આવશે? 5 રૂપીસ. કેટલા આવશે? 5 રૂપીસ. કે 80 હતા એમાંથી એક યુનિટ જે પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે તો 5 રૂપીસનો ચેન્જ આવે છે. બરાબર. Then sunk cost. Sunk cost means the historical cost which occur in past and not recoverable. કે જે કોસ્ટ જે છે એ હવે રિકવર થવાની નથી, એ બધી sunk cost આવશે. જુઓ, a sunk cost refers to a money that has already been spent and which cannot be recovered in the business, and we then examine the ones has to be spent money to make a money. So it's reflected in the phenomena of the sunk cost. Sunk cost એટલે એવી કોસ્ટ છે જે પાસ્ટમાં બની ગઈ છે, ઇરિકવરેબલ છે, પાછી તમને રિકવર થવાની નથી. બરાબર છે. દેન એનું એક્ઝામ્પલ આવશે ડેપ્રિશિએશન, sunk cost. ઓકે. Then after the cost which involve the outflow of cash due to the use of the production known as the explicit cost. Okay, explicit cost means what? Means જે પણ કેશ ફ્લો છે, જ્યારે પણ પ્રોડક્શન થાય છે તો પ્રોડક્શનમાં જે પણ રૂપીસ જે છે, પૈસા જે તમે યુઝ કરો છો એ બધા એક્સપ્લિસિટ કોસ્ટમાં આવશે, જેની વેલ્યુ તમે કેશમાં મેઝર કરી શકો છો. Example like salaries, rent, advertisement, wages, so there are all called as the explicit cost.
Then after, the cost in which there is no cash outlay, કે જ્યાં કેશનો યુઝ થતો નથી, is known as a implicit cost. Interest on the owner's capital, salary to owner, rent to owner's building, etc. which do not occur in the reality, કે રિયાલિટીમાં એ પૈસા આપણે એને આપતા નથી, બિકોઝ કે ઓનરનું જ છે, બરાબર. ઓનર એ કોઈ પણ ફેક્ટરી છે, કંપની છે, એના ઓનર જે છે એ પોતાનો બિઝનેસ છે ત્યાં કામ કરે છે, તો એને કોઈ સેલેરી નથી મળવાની, પણ એની સેલેરીનો તમે યુઝ કરો છો, મીન્સ કે સેલેરી તમે રાખો છો, સો ઇટ્સ વન ટાઈપ ઓફ ઇમ્પ્લિસિટ કોસ્ટ. ઓકે. Then after, cash cost and book cost is a cash transaction or a cash flow in a company is perhaps, as we can say, that the purchase and assets. Then after, it's realize that cash cost, કે જે પણ તમે કેશમાં એટલે કે રૂપીસમાં જે પણ ટ્રાન્ઝેક્શન કરો છો, કે તમે પૈસા જે છે એ કોઈ મશીનરી ખરીદો છો, બરાબર છે, તો એના માટે જે પણ તમે પૈસામાં એટલે કે રૂપીસમાં કેશમાં જે પણ ટ્રાન્ઝેક્શન કરો છો એ બધી કેશ કોસ્ટ આવશે. દેન બુક કોસ્ટ મીન્સ વોટ? A book cost is not a cash flow, but it is an accounting entry that represents some changes in value. When a company record a depreciation charge, like here there are the one example, there are the $4 million in the tax year, so no money changes in hand. However, the company is saying that in effect that market value of its physical and depreciated asset has been decreased by the $4 million. So during this year, depreciation અને ગુજરાતીમાં કહેવાય છે ઘસારો, બરાબર છે. એક વન ટાઈપની કોસ્ટ છે, કે એનું એક્ઝામ્પલ તમને આપું, કે તમે અત્યારે કોઈ પણ મશીનરી જે પરચેસ કર્યું છે, આફ્ટર 5 years એની વેલ્યુ મળશે નહીં. કે અત્યારે તમે એક્ઝામ્પલ લ્યો કે અત્યારે તમે કોઈ મશીનરી છે 1 લાખ રૂપીસમાં જે છે પરચેસ કર્યું હોય, તો આફ્ટર 5 years આ તમને 1 લાખ રૂપીસ જ તમે એને સેલ કરશો તો નહીં મળે. તો એના માટે કંપની શું કરે છે કે બાય યર, કે દરેક વર્ષે એ થોડાક પૈસા જે છે એના ઘસારા તરીકે એટલે કે ડેપ્રિશિએશન તરીકે સાઈડમાં જે છે એક એના કહેવાય કે કેપિટલ તરીકે રાખે છે, કે 1 લાખ રૂપીસનું છે 5 years માટે જે છે એને રાખવાનું હોય, તો 1 લાખ ડિવાઇડેડ બાય 5, સો 20,000 રૂપીસ જે છે એ દર વર્ષે, બરાબર છે, કંપની એવું કહે છે કે આ 20,000 રૂપીસ એ અમારી કોસ્ટ થઈ છે, ખર્ચો થયો છે, એના બુક્સ ઓફ એકાઉન્ટમાં દર્શાવે છે. પણ રિયલમાં એવું હોતું નથી. રિયલમાં એ કોઈ કેશ ટ્રાન્ઝેક્શન નથી, એ જસ્ટ એક મૂડી જે છે એ કંપનીમાં બાય હેડ રાખે છે, કે કોઈ આકસ્મિક રીતે હવે આ મશીનરી નથી ચાલવાનું, તો જરૂરિયાત પડે ત્યારે કંપની જે છે એ પૈસા ન કાઢી શકે, તો એના માટે ઇન્સ્ટોલમેન્ટ ટાઈપ એ પૈસા રાખે છે. Then after, life cycle cost. Life cycle cost is refers to that occur over the various phases of a product or services life cycle, from need to assessment through the design, production and operation to decline and retirement. So it's called the life cycle cost. Life cycle cost એટલે શું? કોઈ પણ કંપની કે કોઈ પણ પ્રોડક્શન એના જે છે એ ફેસીસ હોય. સ્ટાર્ટિંગ ફેઝ, there are the introduction phase, then after maturity phase, and then after growth phase, and then after retirement phase. ઓકે છે. તો આવી રીતે જે પણ કોસ્ટ જે પણ ફેસ આવે છે એમાં એને દરેક કોસ્ટ થતી હોય છે, એ કન્સિડર થાય છે લાઈફ સાયકલ કોસ્ટમાં. એક્ઝામ્પલ તમને આપું છું. સો હિયર દેર આર ધ ફેક્ટર ઓફ લાઈફ સાયકલ કોસ્ટિંગ, બટ હિયર આઈ ગીવ યુ વન એક્ઝામ્પલ રિગાર્ડિંગ ધીસ. સો લાઈફ સાયકલ કોસ્ટ જે છે એનો કંઈક ડાયાગ્રામ કંઈક આવી રીતે બને છે. આઈ હોપ યુ સી ઇટ. સો આવી રીતે એનો ડાયાગ્રામ બને છે. સૌથી પહેલાં કોઈ પ્રોડક્ટ જે છે એનો ઇન્ટ્રોડક્શન ફેઝ હોય. ઇન્ટ્રોડક્શન ફેઝ એટલે શું, કે પ્રોડક્ટ જે છે માર્કેટમાં આવે છે. એક્ઝામ્પલ લઈએ આપણે કે નોકિયાનો સ્ટાર્ટિંગનો જે ફોન હતો, બરાબર છે, માર્કેટમાં આવ્યો તો ત્યારે સ્ટાર્ટિંગમાં એને એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ થાય, બરાબર છે. તો સૌથી પહેલો ફેઝ હોય છે ઇન્ટ્રોડક્શન ફેઝ. પછી અહીંયાથી જે આ પાર્ટ છે, આટલો પાર્ટ, એ આવે છે ગ્રોથ સ્ટેજમાં. શેમાં આવે છે? ગ્રોથ સ્ટેજમાં, કે જ્યાં એ પ્રોડક્ટ ગ્રોથના લેવલ પર હોય છે. અહીંયા જે આ ફર્સ્ટ જે છે એ જે પીક પોઈન્ટ, કે જ્યાં એની મેચ્યોરિટી લેવલ હોય, કે જ્યાં એ પ્રોડક્ટ માર્કેટમાં સર્વાઈવ કરી ગયું છે, એની કોઈ પણ કોમ્પિટિશન નથી, કોમ્પિટિશન છે તો ઓછી છે. દેન આફ્ટર ડિક્લાઇન સ્ટેજ, કે જ્યાં હવે એ પ્રોડક્ટ જે છે એ આઉટડેટેડ થઈ જાય છે, બરાબર છે. સો આ 4 ફેઝ હોય છે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસીસના: ઇન્ટ્રોડક્શન ફેઝ, ગ્રોથ ફેઝ,
maturity phase and decline phase. I hope you understand it. So what are the factor affecting this life cycle costing? આ લાઈફ સાયકલ કોસ્ટિંગ જે મેં તમને સમજાવ્યું અત્યારે, તો એમાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે? તો સૌથી પહેલાં છે ટોટલ પરચેસ પ્રાઇસ, કે તમારી ટોટલ પરચેસ પ્રાઇસ જે છે એ અફેક્ટ કરે છે તમારા લાઈફ સાયકલ કોસ્ટિંગને. બરાબર છે, કે તમે કેટલો પરચેસ જે છે એડવાન્સમાં કરીને રાખો છો, રો મટીરિયલ જે છે એ સ્ટોર કરીને રાખો છો. સો ઇટ્સ કન્સિડર એઝ યોર ટોટલ પરચેસ પ્રાઇસ. ધેન આફ્ટર ઇન્સ્ટોલેશન કોસ્ટ, એટલે કે તમે મશીનરી જો પરચેસ કરતા હોય તો એના ઇન્સ્ટોલેશન માટે કેટલો ચાર્જ થાય છે. બરાબર. ધેન મેજર રિપેર એન્ડ મેન્ટેનન્સ, કે હવે કોઈ પણ પ્રોડક્ટ જે છે કે કોઈ મશીનરી છે તો એને કન્ટિન્યુઅસલી તમારે રિપેર કરાવવી પડે અને મેન્ટેનન્સ કરાવવું પડે. જો તમે એને નથી કરતા મેન્ટેનન્સ તો એ પ્રોડક્ટ જે છે, બરાબર છે, એ આઉટડેટેડ થઈ જશે, આઉટ ઓફ વર્ક થઈ જશે. બરાબર છે. દેન એનર્જી એફિશિયન્સી કોસ્ટ, બરાબર છે, કે એનર્જી જે છે તમે બધા એને કેટલી સુધી તમે એફિશિયન્ટ એટલે શું કહેવાય છે? કાર્યક્ષમતા. બરાબર છે, કે કાર્ય કરવાની એની ક્ષમતા જે છે એ વધે. બરાબર છે. ઓકે. દેન આફ્ટર બેનિફિટ્સ ઓફ ધ લાઈફ સાયકલ કોસ્ટ, કે એના બેનિફિટ્સ શું છે? આ લાઈફ સાયકલ કોસ્ટ છે એ શું કામ મેઝર કરવી જોઈએ? તો ફર્સ્ટ વન, અર્લિયર યર બેનિફિટ્સ રેકગ્નાઇઝેશન, કે સૌથી સ્ટાર્ટિંગનું ફેઝ છે તમારું ઇન્ટ્રોડક્શન ફેઝ, તો તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે મને સ્ટાર્ટિંગના ફર્સ્ટ ફેઝમાં મારું ઇન્ટ્રોડક્શન જ્યારે જે છે પ્રોડક્ટનું કે હું સર્વિસનું કરું છું ત્યારે મને જે છે કેટલો બેનિફિટ મળ્યો છે. બરાબર. દેન સેકન્ડ વન, મોર એક્યુરેટ એન્ડ રિયલાઇઝેશન ડિસિઝન અબાઉટ ધ પ્રોડક્ટ કોસ્ટિંગ, કે તમે પ્રોડક્ટનું કોસ્ટ જે છે એ ડિસાઇડ કરી શકો છો. કે જો તમારી પ્રોડક્ટ જે છે ગ્રોથ લેવલ પર છે ત્યારે તમારા કોમ્પિટિટર વધારે હશે તો તમારી પ્રોડક્ટની પ્રાઇસ જે છે એ તમારે મીડિયમ રાખવી પડે. બટ જો તમે મેચ્યોરિટી સ્ટેજ પર છો, તમારા કોઈ કોમ્પિટિટર નથી, એટ ધેટ ટાઈમ તમે હાઈએસ્ટ પ્રાઇસનો છે એ ઉપયોગ કરી શકો છો. દેન ઇટ્સ પ્રોમ્સ અ ફેસિલિટેટ અ લોંગ ટર્મ રિવોર્ડિંગ, કે સૌથી વધારે તમે લોંગ ટર્મ સુધી એ પ્રોડક્ટને મેન્ટેન કરી શકો છો. બરાબર છે. તો પ્રોડક્ટ લાઈફ સાયકલ એ તમને ઘણું હેલ્પફુલ થાય છે. ઇટ્સ પ્રોવાઇડ ધ ઓવરઓલ ફ્રેમવર્ક ફોર ધ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટિંગ, કે ઇન્ક્રીમેન્ટ કોસ્ટ આપણે જોયું તો તમે એ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જ્યારે પણ તમારો પ્રોડક્ટ જે છે એ વધારો છો, ઇન્ક્રીમેન્ટ કરો છો તમારા પ્રોડક્ટની, તો તમારી કેટલી કોસ્ટ થાય છે એ તમે મેઝર કરી શકો છો. ઓકે. Then after, to ascertain the stage of production cycle, કે તમે પ્રોડક્શન સાયકલ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે તમારી પ્રોડક્શન સાયકલ જે છે, બરાબર છે, એ ગ્રોથ લેવલમાં છે, મેચ્યોરિટી લેવલમાં છે કે ડિક્લાઇન લેવલમાં છે. દેન ફેસિલિટી ધ રિપ્લેસમેન્ટ ઓફ કેપિટલ એસેટ્સ, કે કેપિટલ એસેટ્સ જે છે એને રિપ્લેસ કરી શકો છો. કે સૌથી પહેલાં તમે ઇક્વિટી શેર્સ જે છે એ એના ઉપર ડિપેન્ડ હોય તો ઇક્વિટી શેરમાંથી તમે ડિબેન્ચર જે છે એ તમે એનો યુઝ કરી શકો છો. Help in estimating absolutions losses and the causes by the technological innovation, કે તમને એસ્ટિમેટેડ કરવા માટે ઇઝીલી પડે છે, તમારો લોસ જે છે એ તમને ખ્યાલ આવે છે, અને કોઈ ટેકનોલોજીકલ વેરિએશન, કોઈ ઇનોવેશન લાવવું છે તમારે તો તમે એ પણ લાવી શકો છો. Then facilitate the planning and future requirements for the long term product and pricing strategies, કે તમે પ્લાનિંગ, ફ્યુચર પ્લાનિંગ, કે ભાઈ પ્રોડક્ટ જે છે એ ગ્રોથ સ્ટેજ પર છે તો એને મેચ્યોરિટી સ્ટેજ પર કેવી રીતે લાવવું, મેચ્યોરિટી સ્ટેજ પર લાવવા માટે કયા પ્રકારનું ઇનોવેશન કરવું કે તમે ત્યાં સ્ટે કરી શકો. બરાબર છે. અને મેચ્યોરિટી જો છે તો એ ડિક્લાઇન સ્ટેજ પર તમે આવો છો તો એ ડિક્લાઇનમાંથી તમે કેવી રીતે રિવાઇવલ થઈ શકો છો, સર્વાઈવ કરી શકો છો. બરાબર છે. સો દેર આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ વી કેન સે બેનિફિટ્સ ઓફ ધીસ લાઈફ સાયકલ કોસ્ટ. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, so thank you so much everyone, and I hope you seen this whole video lecture and I hope you understand it. ઓકે, હવે આ વિડીયો લેક્ચર જોયા પછી તમારી ટેક્સ્ટ બુક તમને આપેલી છે, બરાબર છે, અતુલ પ્રકાશનની. તો એમાંથી તમારે એકવાર રીડ આઉટ કરવાનું છે અને કોઈ પણ ક્વેરી છે તો પર્સનલી કોન્ટેક્ટ કરવાનો છે. બરાબર છે. તમે વોટ્સએપ કરી શકો છો, બરાબર છે, તમે કોલ કરી શકો છો મને, અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો એની ટાઈમ જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આપણું જે છે યુનિટ 1 પાર્ટ 2ના જે 2 ભાગ જે આપણે પડ્યા હતા એમાંથી ફર્સ્ટ પાર્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ જે વિડીયો લેક્ચર સેશન હશે એમાં તમારે એસ્ટિમેશન મોડેલ્સ આવશે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. થેન્ક યુ સો મચ.